शरणागत दीनार्थ परित्राण परायणे सर्वशार्दे हरे देवी नारायणी नमोस्तुते। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો શાકંભરી દેવીની આરાધના એ શું છે? શાકંભરી નવરાત્ર અને એનું મહત્વ શું છે? માં જગદંબાએ 9 દિવસ સુધી સતત સતાક્ષી રૂપે જેની આંખમાંથી સતત પાણી વહી રહ્યું છે, અશ્રુ વહી રહ્યું છે અને એ અશ્રુની વૃષ્ટિ જે જળથળને પવિત્ર કરી રહી છે અને સાથે સાથે એ પાણીના સ્તરને ઉપર લાવી રહી છે, કેમ કે 100 વર્ષના દુકાળના અંતે માં જગદંબા જ્યારે આ અવસ્થાને જોવે છે, દ્રશ્યને જોવે છે કે સંતાનો ખૂબ જ તળવળી રહ્યા છે અને એમાંથી એમને બચાવવા માટે માં સતાક્ષી રૂપ ધારણ કરીને અશ્રુની વૃષ્ટિ કરે છે અને એ વૃષ્ટિના અંતે આ જળથળ સંપૂર્ણ રૂપે પાણી સાથે ફરીથી જીવંત થવા લાગે છે। જ્યારે આટલી બધી માં જગદંબાએ પોતાના સંતાનોની ઉપર કૃપા કરવાના હેતુથી આ તમામ પ્રકારની પ્રકૃતિ જ્યારે આપણને આપી છે અને એને જ્યારે આપણે બગાડી રહ્યા છીએ ત્યારે ખરા અર્થમાં એ મહત્વને આપણે સમજી રહ્યા નથી। નવરાત્રિનું મહત્વ એ છે કે દરેક જગ્યાએ આરાધના કરવા માટેના આ ઉત્તમ દિવસો છે, જે સમયે પ્રકૃતિ તમને આરાધના કરવા માટે સતત મદદરૂપ થાય છે। શિયાળાનો સમય હોય છે, એ વખતે ખૂબ વધારે ઠંડી પણ નથી હોતી, રાત્રિકાળમાં એ ઠંડી હોય છે, એ દિવસ દરમિયાન ફૂલ ગુલાબી વાતાવરણ હોવાના કારણે થઈને આપણા શરીરના અંદર ઉર્જા વધારી શકાય એટલા માટે ભૂખની વૃદ્ધિ થતી હોય છે અને એ વખતે પ્રકૃતિ દશે દિશાએથી તમામ પ્રકારની સુખ સુવિધા આપી શકે, સમૃદ્ધિ આપી શકે, જો અન્નની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ઉર્વરકતા આપી શકે, શરીરને પોષિત કરી શકે એવા તમામ પ્રકારના શાકભાજી ફળ ફળાદી ઉત્પન્ન થતા હોય છે અને એટલા માટે આ ઋતુ પ્રમાણે પણ જો વિચાર કરીએ તો આ સમયે શરીર સૌષ્ઠવને વધારવા માટે, આહાર શુદ્ધ કરવા માટે, આહાર શુદ્ધ થકી મન શુદ્ધ કરવા માટે, મન શુદ્ધતાથી સત્વ શુદ્ધિને પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય છે અને એટલા માટે શાકંભરી દેવીના નવરાત્રનું અત્યંત મહત્વ છે। કથાના અનુસાર તો માં જગદંબાએ પોતાના શરીરમાંથી શાક ઉત્પન્ન કર્યા, અન્ય અન્ય ફળ ઉત્પન્ન કર્યા, અન્ય અન્ય વનસ્પતિઓ ઉત્પન્ન કરી દુકાળમાંથી આપણને બચાવ્યા, પણ આપણે ક્યાંક ને ક્યાંક એનો અનાદર કરીએ છીએ। અન્નપૂર્ણે સદા પૂર્ણે, એ સદા અન્નપૂર્ણા રૂપે જે આપણને અનાજ પૂરું પાડે છે, એ અનાજની અવ્યવસ્થિત વ્યવસ્થાના કારણે થઈને આજે આપણી પૃથ્વી પર, આપણી દુનિયામાં 8%થી વધારે વસ્તી ભૂખે મરે છે, એટલે કે ઓછામાં ઓછી 67 કરોડથી વધારે વ્યક્તિઓને જમવાનું મળતું નથી અને એના સામે જ્યારે આ આંકડાઓને વિચારીએ ત્યારે ખૂબ જ સ્પષ્ટતાથી આપણને મળે છે કે 1 અરબ ટનથી પણ વધારે અનાજ એક વર્ષમાં આપણે બરબાદ કરી નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ, જેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી। ખરા અર્થમાં એ અનાજ જો આ 67 કરોડ લોકોને સુધી પહોંચાડવામાં આવે તો એમનેમ ભૂખમરો ઓછો થઈ જાય અને ખરા રૂપમાં જે અન્નપૂર્ણા દેવીએ આપણા ઉપર કૃપા કરી છે, અન્નાદ ભવતિ ભૂતાની, આ શરીર જે અન્નથી બનેલું છે, એ અન્નને ખરેખર અન્ન તુષ્ટિ, પુષ્ટિ, સંતુષ્ટિ અને ચુષ્ટિ સુધી પહોંચવું જોઈએ એ આપણે ભૂલી ગયા છીએ અને એટલા માટે આજે નવરાત્રિનું પર્વ છે એ આ ગાથાને યાદ કરવા માટેનું પર્વ છે કે આપણે પોતાના ઉદર પૂર્તિ પછી અન્યના ઉદરની પૂર્તિ માટે વિચારવું રહ્યું। એ રીતે વિચારીએ તો પૃથ્વી એટલી ઉર્વરકતાવાળી છે જ કે જેના થકી દરેક વ્યક્તિને અન્ન પહોંચી શકે એમ છે, પણ આપણે એ અવ્યવસ્થા ઊભી કરી દીધી છે, જેમ કે 1 અરબ ટન અનાજ બગાડી નાખવું, ફેંકી દેવું રેસ્ટોરાંના રૂપે કે ઘરના અંદરથી વધ્યું હોય એ રૂપે, અથવા અન્ય અવ્યવસ્થા જેમ કે ગોદામોમાં ભરાઈ રહ્યું છે અને એમાં પાણી ભળી જાય છે અને એ તમામ અનાજ બગડી જાય છે, તો એ અવ્યવસ્થાના કારણે થઈને પણ આ નવરાત્રિના રૂપમાં જે અન્નપૂર્ણાએ આપણને પ્રસાદ રૂપે આ અનાજ આપ્યું છે એનું મહત્વ રહેતું નથી અને એટલા માટે થઈને આપણે એ પશુતામાંથી મનુષ્યતાને પ્રાપ્ત કરવી છે અને મનુષ્યતામાંથી પણ દેવત્વને પ્રાપ્ત કરવું છે અને એ દેવત્વમાંથી પણ મહાદેવત્વ સુધી પહોંચવું હોય તો એનું પહેલું સાધન છે અન્નપૂર્ણા દેવીએ આપેલા પ્રસાદનો આદર કરવો, અનાદર નહીં। તો આ 9 દિવસનું મહત્વ છે।
આજથી જ ખરા અર્થમાં સંકલ્પ લેવો જોઈએ કે હું અન્ન જેટલું પણ મારા શરીરને જરૂર છે એ લઈશ તો ખરા, પણ જેને મારા કરતાં વધારે જરૂર છે એને સૌથી પહેલાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. અત્યારે ઘણા બધા લોકો પોતાના ઘરે વધેલું જે અનાજ છે અથવા રેસ્ટોરાંમાં વધેલું જે અનાજ છે એ અન્ય ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર શ્રેષ્ઠ કર્મ છે. અને શ્રેષ્ઠ કર્મ કરવું જ જોઈએ. એ વ્યવસ્થાપનને આપણે જ્યારે સાચવી શકીશું તો જ ખરા અર્થમાં વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણે જોડી શકીશું અને સાચા અર્થમાં અન્નપૂર્ણા દેવીના મહત્વને આપણે સમજી શકીશું. તો આ 9 દિવસનું જે આરાધન છે એનું મહત્વ ત્યારે જ વધશે જ્યારે તમે એને ઉપાસિત થવા માટે તૈયાર કરશો. સવારના પરમાં ફલાદિત પૂજન અર્ચન ફળો દ્વારા કરવાનું છે અને એ ફળો જ્યારે તમે ભગવતીને અર્પણ કરો છો ત્યારે એને પ્રસાદ રૂપે અન્ય વ્યક્તિઓને દાન કરવું જોઈએ, જેથી કરીને આ સમય થકી તમે અન્યનું પોષણ કરી શકો. બીજું, યજ્ઞ યાગાદિક કર્મ કરવું જોઈએ. એ યજ્ઞ યાગાદિક કર્મના અંદર જે પણ હવિર દ્રવ્ય અગ્નિમાં જાય છે, એના સાથે ઘી જાય છે, ગાયનું છાણ જાય છે, તલ જાય છે, અન્ય ઔષધીય દ્રવ્યો જાય છે, એના થકી પણ વાતાવરણના અંદર એ વાયુ માધ્યમથી જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવો છે, બેક્ટેરિયા છે, જેને પણ આ શુષ્ક વાયુ છે એ અસર કરી રહી છે અને એને આ સમયે શરીરમાં ઊંજણની જરૂર છે. એ શ્વાસ દ્વારા જ્યારે તમે અગ્નિના અંદર ઘી પહોંચાડો છો મંત્રો સહિત, ત્યારે એ અગ્નિ તરફથી ઉત્પન્ન થયેલો જે ઔષધીય ધુમાડો છે એના થકી એમને પણ ઓઇલિંગ મળતું હોય છે, ઉર્જા મળતી હોય છે, તેજ મળતું હોય છે અને ખરા અર્થમાં આ જે અગ્નિનારાયણને આપેલું જે હુત્તમ ચ દત્તમ ચ ન વિનશ્યતિ, એ હોમાયેલું અને અપાયેલું ક્યારેય વિનાશ પામતું નથી. એ જ નિયમથી એ તમામ પ્રકારના જે જીવો છે જે આ શુષ્ક અવસ્થામાં સર્વાઈવ કરી રહ્યા નથી અથવા શકતા નથી, એમને તમારા તરફથી લાભ મળે છે. એટલે બીજું જે ઉપાસ્ય કર્મ છે આ નવરાત્રિનું એ છે યજ્ઞ. ત્રીજું ઉપાસ્ય કર્મ છે દાન. તમે જે કોઈ પણ ક્રિયા કરી રહ્યા છો ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને આહાર શુદ્ધિ દ્વારા સત્વ શુદ્ધિને પ્રાપ્ત કરવા માટે બેઠા છો અને સત્વ શુદ્ધિ પ્રાપ્ત થાય છે એ હેતુ માટે પણ દાન જરૂરી છે. એટલા માટે ત્રીજું જે કર્મ છે આ નવરાત્રિને ખરા અર્થમાં પ્રતિપાદિત કરવાનું, તો એ છે દાન. ચોથું કર્મ છે તપ, એટલે કે જપ સાથેનો તપ. જ્યારે માં જગદંબાની અનુકંપા પ્રાપ્ત કરવી છે તો શતાક્ષી દેવીની આરાધના કરવી જોઈએ, દુર્ગા દેવીની આરાધના કરવી જોઈએ અથવા શાકંભરી દેવીની આરાધના કરવી જોઈએ. આ બધા એક જ તત્વો છે. એના જપ કરશો, અન્નપૂર્ણા દેવીનું સ્તવન કરશો, અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરશો તો એના થકી તમારા ઘરમાં અન્નનો ભંડાર સદૈવ માટે ભર્યો રહેશે. તો આ મુખ્ય 4 કર્મો થકી તમારે આ નવરાત્રિનું અનુષ્ઠાન કરવું જોઈએ અને જેના થકી આપણે નવરત્ન રૂપે આપણા શરીરના સપ્ત ચક્રોને અને 2 ઓરા ચક્રોને જ્ઞાનવંત કરી શકીએ છીએ, શક્તિવંત કરી શકીએ છીએ. એના માટેનો આ દિવ્ય સમય છે. આશા કરું છું નવરાત્રિના આ આરાધન થકી આપણે સૌ ઉર્જાને પ્રાપ્ત કરી શકીએ, અન્નના મહત્વને સમજી શકીએ અને ખરા અર્થમાં દેવીને અભ્યર્થના આપી શકીએ. એવી જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.